ને કે અત્યારે ઉનાળાનો સમય છે, બપોરના ઓલમોસ્ટ 3:30-4 થયા છે. આટલી ગરમીમાં પણ તમને અહીંયા નાસ્તાની એક મામૂલી લારીમાં આટલી બધી તમને ભીડ જોવા મળે છે. સર્કલ થી આગળ આવજો, અહીંયા એક દિલીપભાઈ કરીને છે, એ બહુ ફેમસ છે, કે આખા ભાવનગરમાં ફેમસ છે. હેલો ફ્રેન્ડ, હું છું આપનો દોસ્ત મોહન સુંદર ભટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ સુંદર કુકિંગ ટેલ્સમાં, જ્યાં અત્યારે ચાલી રહી છે ભાવનગરની ફૂડ સિરીઝ. અને આપણે અત્યારે જે હું લોકેશન પર અત્યારે તમને જોવા મળું છું એ છે વાઘાવાડી રોડ. અને વાઘાવાડી રોડમાં જે કહેવાય ને કે કોઈ પણ ફાસ્ટ ફૂડની લારી પર ખૂબ જ ભીડ જોવા મળે તો સમજી જવાનું એ છે આપણી આજની લોકેશન, એટલે દિલીપ નાસ્તા ગૃહ. હવે કહેવાય છે કે અહીંયા જે ભાવનગરની દરેક જે ફેમસ વેરાયટી છે, એ ભલે અહીંના પાઉં ગાંઠિયા હોય, ભૂંગળા બટાકા હોય, કે આની જે મિક્સ ડીશ હોય કે કોઈ પણ હોય, દરેક ભાવનગરની ફેમસ ડીશ છે એ તમને અહીંયા મળી જશે. સાથે કહેવાય ને કે કહેવા માટે તો જે સવારના ટાઈમથી લઈને રાતના ટાઈમ સુધી અહીંયા રેસ્ટોરન્ટ જે લારી છે તે ઊભેલી જોવા મળે છે. પણ ઇવન અત્યારે જે આપણે શૂટિંગનો સમય છે બપોરના 3:30નો છે, અને આટલી કાળઝાળ ગરમીમાં પણ તમે જોઈ શકો છો મારા બેકગ્રાઉન્ડમાં કે લોકોની કાયદેસરની અહીંની જે ચાટ ને કહેવાય ને કે નાસ્તાની વેરાયટીઝ છે, ખાવા માટે ભીડ છે તે જોવા મળે છે. માટે આપણે પણ કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા પહોંચી જઈએ અંદર અને અહીંની વેરાયટીઝ છે તેનો સ્વાદ. તો આપણી સાથે આપણી આજની જે લોકેશન છે દિલીપ નાસ્તા ગૃહ, એના ઓનર અત્યારે જોડાયેલા છે. એમની સાથે આપણે થોડી વાતચીત કરીએ. તો કાકા, સૌથી પહેલા તો આપણી જે ચેનલના વ્યુઅર્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે, એમને આપનું નામ જણાવો. દિલીપભાઈ, પાઉં ગાંઠિયાવાળા. ઓકે, તો પહેલા તો કઈ કઈ વસ્તુ વેરાયટીઝ આપણે ત્યાં અહીંયા મળે છે એ અમારે અમને જણાવી દો. પાઉં ગાંઠિયા છે, ચણા મઠ છે, બટેટા ભૂંગળા છે. ઓકે, મતલબ કહેવાય ને કે ભાવનગરની જે દરેક ફેમસ વેરાયટી છે આપણે આ સ્ટોર પર મળી રહી છે. હવે અહીંયા કસ્ટમર કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રેફર કરે છે? અમારે બટેટાના પાઉં ગાંઠિયા. ઓકે, તો એક ગરમા ગરમ પાઉં ગાંઠિયાની જે પ્લેટ છે અમારા માટે પણ બનાવી દો. તો આપણું આજની જે લોકેશન છે દિલીપ નાસ્તા ગૃહ, એના એક કસ્ટમર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. આમ તો એ કહે છે કે અમે પહેલી વાર આ રીતે અહીંયા આવેલા છે, પણ આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલાં તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવી દો. મારું નામ ગૌતમ છે. હા, તો ગૌતમભાઈ, અહીંયા તમને શું કોણે રેકમેન્ડ કરેલું? અહીંયા જે હમણાં આગળ જે શરબતનું વિતરણ કરતા હતા, એમે કીધું કે આ સર્કલથી આગળ આવજો, અહીંયા એક દિલીપભાઈ કરીને છે, એ બહુ ફેમસ છે, કે આખા ભાવનગરમાં ફેમસ છે. એમે કીધેલું, અહીંયા સજેસ્ટ કરેલું. મતલબ અહીંના જે લોકલાઇટ્સ હોય છે એમના રેકમેન્ડેશનથી તમે અહીંયા આવેલા છો. જે તમારે જોઈ શકો ને કે અત્યારે ઉનાળાનો સમય છે, બપોરના ઓલમોસ્ટ 3:30-4 થયા છે. આટલી ગરમીમાં પણ તમને અહીંયા નાસ્તાની એક મામૂલી લારીમાં આટલી બધી તમને ભીડ જોવા મળે છે. તેના વિશે શું કહેવું છે? કેવો હશે એમનો ટેસ્ટ? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, આવું જોઈએ કે કેવું રહે છે એક્સપિરિયન્સ. વેલ, ભાઈની જેમ મારો પણ અહીંયા ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે. તો હવે કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા અહીંના જે દિલીપભાઈ છે એમની પાસે પહોંચી જઈએ અને અહીંની જે ફેમસ વસ્તુઓ છે એનો સ્વાદ કેવો છે એ માણી લઈએ.
તો અહીંયા દિલીપભાઈ આપણા માટે બનાવી રહ્યા છે મસ્ત મજાની પાવ અને ગાંઠિયાની પ્લેટ, જેમાં સૌથી પહેલાં તો એ એડ કરવા જઈ રહ્યા છે ભાવનગરના ફેમસ એવા અહીંના સ્પેશિયલ ખાસ એવા જાડા તીખા ગાંઠિયા. સાથે સાથે થોડા એડ કરશે અહીંની જે પાપડી છે એને પણ આ રીતે થોડો ભૂકો કરીને એડ કરવા જઈ રહ્યા છે. સાથે જ અહીંયા એડ કરવામાં આવે છે થોડા ક્રમ્બલ્ડ કરેલા પાઉં અને અહીંના લસણવાળાને જે કહેવાય ને કે તીખા તમતમતા અને મસાલેદાર બટાકા. ત્યારબાદ અત્યારે કહેવાય ને કે જ્યારે વિડીયો શૂટ કરવામાં આવેલો ત્યારે ઉનાળાની સિઝન હજુ બાકી હતી, એટલે કાચી કેરીના આ રીતના કટિંગ્સ છે એ પણ એડ કરવામાં આવેલા છે, સાથે જ કોથમીર. અને અહીંનો જે ખાસિયત જે સ્પેશિયાલિટી છે એ છે અહીંની ચટણીઓમાં. તો ચટણીઓની વાત કરવામાં આવે તો અહીંયા ચટણીઓમાં એડ કરવામાં આવી સૌથી પહેલાં તો ખજૂર આમલીની જે ગળી ચટણી હોય છે એ, ત્યારબાદ લસણવાળી તીખી ચટણી અને જે ગ્રીન ફુદીનાની ચટણી આવે છે એ ત્રણેય ચટણીને એડ કરીને આપણે જે આ પ્લેટ છે તે સર્વ કરવામાં આવેલી. સાથે જ આપવામાં આવેલા અહીંના સ્પેશિયલ ભૂંગળા. તો આ ડિશને સર્વ કરવામાં આવે છે ભૂંગળાની જોડે. વેલ અહીંયા ભાવનગરના લોકોનું છે ને આખું જે કન્સેપ્ટ છે એ એકદમ ડિફરન્ટ છે. અહીંયા બટાકા છે એને ગાંઠિયા જોડે ખાવામાં આવે છે, પાઉંને પણ ગાંઠિયા જોડે ખાવામાં આવે છે, એમાં પણ એક્સ્ટ્રા બટાકા છે એડ કરવામાં આવે છે. મતલબ એકદમ યુનિક એવી જે ફાસ્ટ ફૂડની જે કેટેગરી છે એ તમને અહીંયા ભાવનગરમાં જોવા મળે છે. વાત પર્ટિક્યુલરલી આ પાઉં ગાંઠિયાની ડિશની વાત કરો તો એમાં આપણને જે સૌથી પહેલાં તો એના જે ફેમસ લસણિયા બટાકા છે એ એડ કરીને દીધા છે. સાથે તીખા ગાંઠિયા, હાથે અને ઝારામાંથી બનાવેલા તીખા ગાંઠિયા, કોઈ પણ જાતની રેડીમેડ વસ્તુનો ઉપયોગ નથી કરેલી. સાથે એડ કરેલા છે પાઉં અને એમાં જે ઉપર ટોપિંગની વાત કરીએ તો ગુલાબની મસ્ત મજાની એકદમ બારીક ચોપ કરેલા જે રોઝ પેટલ્સ છે એ એડ કરેલા છે. અત્યારે ઉનાળાની સિઝન છે તો કાચી કેરીના ટુકડા છે, કોથમીર છે, સાથે અવનવી ફ્લેવર્સની ચટણી તો ખરા જ. હવે કહેવાય ને કે જે પ્રમાણે આમ સ્મેલ આવી રહી છે ને મોઢામાંથી લિટરલી પાણી આવી રહ્યા છે. તો કોઈ પણ જાતનું આપણે ચર્ચા કર્યા વગર સીધા જ આપણી આજની જે આ યુનિક એવી રેસીપી છે તેને ટેસ્ટ કરીને તમને જે રિવ્યૂ છે તે જણાવી દઉં. તો એક જ બાઇટમાં આપણે ત્રણેય વસ્તુ અહીંયા લઈશું, જેમાં સૌથી પહેલાં તો અહીંના જે બટાકા છે એને લઈએ, ત્યારબાદ પાઉં અને લાસ્ટમાં જે એના ગાંઠિયા છે જે તીખા અને પાપડી બંને કમ્બાઈનમાં આવે છે એનો પણ આપણે ટેસ્ટ કરી લઈએ. તીખા તમતમતા લસણવાળા બટાકા, એના ઉપર ગળી એવી ચટણી અને ટેસ્ટલેસ પાઉં, સાથે ગાંઠિયા પણ તીખા. એટલે કહેવાય ને કે આ જે વસ્તુ છે ને પર્ટિક્યુલર ડિશ છે એમાં ખાટું, ખારું, તીખું, ગળ્યું એમ દરેક ટાઈપનો કહેવાય ને કે નવરસ છે એમાં સમાવેશ થઈ જાય છે. અને કહેવાય ને કે રાજકોટમાં તો અત્યારે આઈ ડોન્ટ થિંક કે જોલે જ મળતી હશે, બટ તેમ છતાં જો ભાવનગર હવે હું જ્યારે પણ આવીશ ત્યારે પાઉં ગાંઠિયાની જે રેસીપી છે એ જરૂરથી એકવાર ટ્રાય કરીશ. મારી કહેવાય ને કે વન ઓફ ધ ફેવરેટ રેસીપી છે બની ગઈ છે, કેમ કે બન છે, ફરસાણ છે, સાથે સાથે બટાકા છે, તળેલા હોય કે બાફેલા, દરેક વસ્તુ મારી ફેવરેટ છે અને દરેક વસ્તુ આ પર્સનલ રેસીપીમાં એડ થયેલી છે. સાથે જ મારું એક પર્સનલ રેકમેન્ડેશન છે, તમારે પણ જો ભાવનગર આવવાનું થાય ને કંઈક નવી અને યુનિક એવી રેસીપી છે તેનો સ્વાદ લેવાનું કે માણવાનું થાય તો જરૂરથી આવો, ચોક્કસથી આવો. ને આ રીતે જે અહીંના પાઉં ગાંઠિયા છે એ પણ તમને ઘણી ખરી જગ્યાએ જોવા મળશે, પણ ખાસ તો જે અહીંયા દિલીપ કાકાના જે દિલીપ નાશ્તાગૃહના પાઉં છે એ જરૂરથી એકવાર ટ્રાય કરવા જેવી છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.